સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો। યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવક જાહેરમાં હત્યા કરાઈ હતી। અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીકી પતાવી દીધો હતો। બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉંમર વર્ષ 21, અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક ઉંમર વર્ષ 18, મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હત્યાનો બનાવ હતો, આરોપીઓ પકડાઈ ગયા છે, શું છે મામલો? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી। આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું। એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો, અવારનવાર તકરાર પણ થતી હતી। પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો। આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે। આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે। ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે। આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડ અપ કરેલ છે। સાહેબ, આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ લોકોને પકડ્યા છે? આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા। પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા। એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી હતી। 5 આરોપીઓના સાહેબ તમે નામ કહો, એ આરોપીઓ કોણ છે? આ 5 આરોપીઓમાં એક મુકેશ મીર, એક ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે। આ ઉપરાંત આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અને અભિષેક ઉર્ફે અખિલેશ પાઠક આ 4 વ્યક્તિઓ છે। આ ઉપરાંત એક અન્ય જે બાળકિશોર છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે। આ કેસથી જોડાયેલું છે, હજુ કોઈ પકડાયું ના હોય એવું? આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાના બાકી છે। એની ધરપકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને